હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું 2.2 નું સમ નંબર 5 અને 6. લાસ્ટ સેશનમાં આપણે યુવી ની રીત પણ કરી હતી, સોરી xy ની રીત કરી હતી અને x - x બાર ની રીત કરી હતી. ચલો આજે જોઈએ આજે કઈ બે રીત આપેલી છે. તો ચલો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ સમ નંબર 5. નીચેની માહિતી પરથી મૂડીરોકાણ કરોડોમાં આપેલું છે અને નફો 10 લાખમાં આપેલો છે. વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. ઓકે, સહસંબંધાંક છે ચેપ્ટર નંબર 3 સુરેખ સહસંબંધનો દાખલો છે. કાર્લ પિયર્સનની રીત આપેલી છે. પહેલાને કહી દઈશું x, બીજાને કહી દઈશું y. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા તમને જે પણ માહિતી આપેલી છે બધી 30 કરતા નાની છે. નાની છે તો x અને y ની રીત આપણે કરી શકાય, જે તમને આવડે છે. એકદમ સરળ અને સીધી સાદી રીત છે. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા ગુણાકાર કરી નાખીએ. ચલો 15 * 9 = 135. કેલ્સીમાં કરવું પડશે 22 * 12. 22 * 12 કેટલા થાય છે? 264. 12 * 8 96. 10 દાન 100. 10 × 6 = 60. 17 દાન 170. 20 9 180 અને 14 દાન 140. ચલો સિમ્પલ. x ઉપરથી મળશે x2, y પરથી મળશે y2. ચલો x2 બોલતા જાઓ. 15 નો વર્ગ કેટલો થાય? 225. 22 નો કેટલો થાય? 484. 12 નો વર્ગ 144. 10 નો વર્ગ 100. 17 નો 289. 20 નો 100 અને 14 નો છે 196. ક્લિયર? ના ફાવતા હોય તો તમને ખ્યાલ આવશે, બરોબર? 17 નો આપણે એકવાર ચેક કરી લઈએ. 289. 20 નો વર્ગ આવશે 400. ચલો 20 નો વર્ગ કેટલો થાય? 400. કમ્પ્લીટ. 15 નો 225. 22 484. 12 144. 10 100. 17 289. 20 400 અને 14 196. ચલો રિસ્ક નહીં લેવાનું, કરી લેવાનું ગણતરી, બરોબર? ખોટા આપણા 5 માર્ક છે એના કરતા. ચલો 9 નો વર્ગ 81. 12 નો વર્ગ છે 144. 8 નો વર્ગ છે 64. 6 નો વર્ગ છે 36. 10 નો આપેલો છે 100. 9 નો આપ્યો છે 81 અને 10 નો આપેલો છે 100. ટેબલ બની ગયું છે. કરવાનું છે હવે આપણે ટોટલ. ચલો ફટાફટ ટોટલની શરૂઆત કરી દો. પહેલા જ કોલમથી ટોટલ કરવાનું છે. 15 + 22 + 12 + 10 + 17 + 20 + 14. જવાબ આવે છે 110. તમારે પણ બધાને જવાબ આવતો હોવો જોઈએ. ચલો 9 + 12 + 8 + 6 + 10 + 9 + 10. આન્સર કેટલો આવે છે? 64. 135. 264. 96. 60. 170. 180. જવાબ કેટલો આવે છે? 1045. ચલો ત્યાર પછી 225. 484. 144. 100. 289. 400 અને 196. જવાબ આવે છે 1838. અને છેલ્લાનું છે 81 + 144 + 64 + 36 + 100. 81 અને 100. તો જવાબ આવશે 606. બરોબર છે? XY ની રીતે આપણા માટે બ્રહ્માસ્ત્ર છે. ના આવડે ત્યારે છેલ્લે આ રીતનો ઉપયોગ કરી લેવાનો. ચાહે કોઈ પણ દાખલો સહસંબંધનો કાર્લ પિયર્સનની રીતનો આપેલો છે તો. ક્લિયર? ચલો સૂત્ર એનું મહત્વનું છે ખૂબ જ. આઈ હોપ કે તમે બધાએ સૂત્ર સરસ રીતે તૈયાર કરી જ દીધું હશે અને તમને આવડતું પણ હશે. n × સિગ્મા xy - સિગ્મા x × સિગ્મા y divided by n × સિગ્મા x² - સિગ્મા x નો હોલ સ્ક્વેર into n × સિગ્મા y² - સિગ્મા y નો હોલ સ્ક્વેર. ચલો n જોઈ લઈએ આપણે. n કેટલા આપેલા હતા? જ્યારે xy ની રીત કરો છો ત્યારે મધ્યક ગોતવો એ ફરજિયાત નથી, બરોબર છે? જ્યારે આંકડા 30 કરતા મોટા હોય ને અને આપણે નક્કી કર્યું છે ને કે x - x બાર થી કરવું છે કે યુવી ની રીત કરવી છે, એ સમયે આપણે x બાર અને y બાર શોધવું પડે. xy ની રીતમાં આપણે કોઈ જરૂર નથી. ચલો ગણો કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તો આપણા માટે n બરાબર છે 7. સિગ્મા xy કેટલું છે? 1045. તો લખો 1045
માઇનસ સિગ્મા એક્સ અને વાય કેટલું છે 110 અને 64. 110 64. હવે વર્ગમૂળ આપણે કરી દઈએ છીએ. ચલો પેલામાં n કેટલા છે 7 સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો છે 1838. 1838 માઇનસ અહીંયા જે કિંમત છે એનો વર્ગ થશે અહીંયા 110 નો વર્ગ. 7 ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર કેટલા છે સિગ્મા વાય સ્ક્વેર છે 606 માઇનસ બાકીની કિંમત છે એનો તમારે કરી દેવાનો છે વર્ગ. ક્લિયર? એકદમ ઈઝી, એકદમ ઈઝી. ચલો શરૂઆત કરીએ છીએ સર્વપ્રથમ. ઓકે ચલો કરીએ છીએ 7 ગુણ્યા જોડે જોડે ગણતા જજો બરોબર છે 10 45 એટલે કેટલા 73 15. 7 ગુણ્યા 10 45 73 15 110 ગુણ્યા 64 જવાબ છે 70 40 છેદમાં ચલો 7 ગુણ્યા 1838 એટલે જવાબ આવશે 12866 12866 અને 110 નો આવશે 121 બરોબર છે 11 ના વર્ગ પ્રમાણે. 606 ગુણ્યા 7 42 42 માઇનસ 64 નો વર્ગ આવશે 40 96. નેક્સ્ટ સ્ટેપ તમને ખ્યાલ છે બાદબાકી કરવાની છે 73 15 માઇનસ 70 40 તો જવાબ છે 275. ચલો સ્ટુડન્ટ્સ બાદબાકી કરીને વર્ગમૂળમાં આપણે ફેરવી નાખીએ નાની કિંમતમાં 12866 માઇનસ 12100 જવાબ કેટલો આવે છે 766. જ્યારે આ બાજુ 42 42 માઇનસ 40 96 કેટલો આવે છે 146. હવેનું સ્ટેપ શું કરીશું આપણે વર્ગમૂળ દૂર કરીશું અને પછી કરીશું ગુણાકાર અને પછી કરીશું ભાગાકાર. કેટલા છે 275 છેદમાં 766 નું રૂટ કરો તો જવાબ આવે 27.68. તો 27.68 ગુણ્યા કેટલા છે 146 નું વર્ગ કરીએ તો 12.08. ચલો છેદનો ગુણાકાર કરી દઈએ છીએ આપણે 275 છેદમાં 27.68 ગુણ્યા 12.08 તો 334.37. બસ છેલ્લે કરી નાખો ભાગાકાર 275 ના છેદમાં 334.37. યોર ફાઇનલ આન્સર ઇઝ 0.82. કેટલો જવાબ આવશે 0.82. હવે ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થી મિત્રોને જે પોઈન્ટ આપેલો હોય ને એમાં થોડુંક આગળ પાછળ આવે તો ચાલે બરોબર. એવું જરૂરી નથી કે પરફેક્ટ 0.82 જ આવે. હા પ્રયત્ન કરવાનો કે પૂરેપૂરો આન્સર આવે ક્યાંય નાના મોટા સરવાળામાં એક બી ડિજિટનો ફેર ન પડ્યો તો પરફેક્ટ જવાબ આવે. જો સરવાળામાં ક્યાંક અહીંયા નાના મોટા આગળ પાછળ ડિજિટ થઈ ગયા હોય તો 0.82 ની જગ્યાએ 0.80 84 86 આવી શકે બરોબર. પણ એ ખોટું નથી બરોબર. થોડો 1 માર્ક્સ 0.5 માર્ક્સ કાપી નાખે જો સ્ટ્રિક્ટ સર હોય તો. અધરવાઇઝ પૂરા માર્ક્સ પણ મળી શકે એમાં. તો લખી શકાય તેથી મૂડીરોકાણ અને નફા વચ્ચે મૂડી અને રોકાણકારો વચ્ચે મૂડી રોકાણ અને નફો વેરાયટી આવી. ચાલો ધ્યાન રાખજો મૂડી રોકાણ અને નફો છે. મૂડી રોકાણ કોમર્સ છે ભાઈ. મૂડી રોકાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક 0.82 થાય. ચલો ક્લિયર એકદમ મસ્ત. યાદ રાખવાનું મૂડી રોકાણ અને મૂડી રોકાણો ના થઈ જાય. ચલો મૂડી રોકાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક. ઓકે ચલો દાખલા નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ આપણે. એ પણ એકદમ સરળ છે. ચલો
વાંચીએ શું કીધું છે. કોઈ એક શાળામાંથી પસંદ કરેલા 5 વિદ્યાર્થીઓના પ્રતિદિન અભ્યાસમાં સરેરાશ કલાકો અને ઊંઘના સરેરાશ કલાકો. વાહ ભાઈ વાહ. 12મા ધોરણ અને ઊંઘ, બરોબર છે, હરામ કરી નાખવાની છે જો પરિણામ સારું લાવવું છે તો, બરોબર. અને બે વખત આપેલું છે એટલે ક્યાંય પાછી ઊંઘ ના આવી જાય આપણને. પ્રતિદિન અભ્યાસના સરેરાશ કલાક અને ઊંઘના, અને સરેરાશ કલાકો અને ઊંઘના, અને સરેરાશ કલાકો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે જરા ટેક્સ્ટ બુક રીડ કરી લેજો. ઓકે, ચલો લીડ કરીએ આપણે વાતોને. શું કીધું છે? અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો તમને લોકોને આપેલા છે. હવે અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો જોઈએ. 10 કલાક અભ્યાસ છે તો 6 કલાક શું છે? ઊંઘ છે, બરોબર છે. કઈ વાંધો નહીં, અત્યારે આપણે ઉપર ડિસ્કશન નથી કરવું. એક્ઝામ આવશે ત્યારે થોડું ડિસ્કશન જરૂરથી કરી લેશું. અત્યારે ઊંઘવાનું નથી, અત્યારે લેક્ચર અટેન્ડ કરવાનો છે. ક્લિયર? ચલો, આ પરથી અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચેનો સહસંબંધાંક ગણવાનો છે. ઘણા લોકો દાખલા ગણતા ગણતા સહસંબંધ કરતા કરતા શું થઈ જાય છે? ઊંઘી જતા હોય છે. ચલો, હવે આપેલી માહિતી કેવી છે? 30 કરતા નાની છે. તો તમને ખબર છે કે 30 કરતા માહિતી આપેલી હોય ત્યારે તમારો દાખલો XY થી થાય છે અને તમારે XY થી જ કરવાનો છે. પણ એક ડેમો આપણે કરીએ કે તમે કહેતો ને કે સર XY થી કરો તો પણ જવાબ સરખો આવે, X - X બાર થી કરો તો પણ જવાબ આવે, UV થી કરો તો પણ જવાબ આવે. તો ચલો આપણે એક રીત અજમાવી જોઈએ છે. ખરેખર દાખલો કઈ રીતે થાય? આપણા રૂલ પ્રમાણે 30 કરતા નાની માહિતી છે તો હમણાં જે તમને કરાવી XY વાળી રીત, આ રીતે આખો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. પરંતુ તમને સમજાય એટલા માટે આ રીત હું કરીશ મધ્યક શોધીને. પેલા મધ્યક શોધીએ, જે જવાબ આવશે એ પ્રમાણે આપણે નક્કી કરીશું કે X - X બાર કરવી કે UV ની રીત કરવી. તો ચલો સર્વપ્રથમ પહેલા આપણે શોધી લઈએ છીએ X બાર. સિગ્મા X upon n, y બાર બરાબર સિગ્મા y upon n. ચલો સરવાળો કરી દઈએ છે. 10 + 5 7 5 3 30. 30 ના છેદમાં કેટલા છે? 1 2 3 4 5 5. તો 6 પંચા કેટલા થઈ જશે? 30. આવી ગયો 6. એ જ રીતે અહીંયા y ની ગણતરી કરીએ. 6 9 7 8 10. કેટલો જવાબ આવ્યો? 40. 40 ના છેદમાં 5 એટલે 8. બંને મધ્યક પૂર્ણાંકમાં આવ્યા. કઈ રીત થશે? X - X બાર વાળી રીત. અને આપણે આ જ ધારી લેશું, 6 અને 8. ચલો ત્યારે કરી નાખીએ આપણે. X બાર બરાબર કેટલા ધારી લેશું? 6. અને y બાર બરાબર કેટલા ધારી લેશું? 8. ચલો ગણતરી સ્ટાર્ટ કરી છે. 10 માંથી 6 જાય તો કેટલા વધશે? 4. 5 માંથી 6 જાય કેટલા વધશે? -1. 7 માંથી 6 જાય કેટલા વધે? 1. 5 માંથી 6 જાય કેટલા વધે? -1. 3 માંથી 6 જાય તો કેટલા વધશે? -3. ચલો ક્લિયર? ગણી લઈએ. 4 ને 1 5, 3 ને 2 5. જવાબ કેવો થઈ જશે આપણા માટે? 0. ચલો હજુ આગળ વધીએ. આપણે 8 કરવા. 6 માંથી 8 જશે તો -2. 9 માંથી 8 જાય તો 1. 7 માંથી 8 જાય તો -1. 8 માંથી 8 જશે તો 0. 10 માંથી 8 જશે તો જવાબ આવશે 2. ટોટલ કરવાની જરૂર નથી. આપેલો મધ્યક ધારી લીધો હોય અને X - X બાર વાળી રીત તમે કરો છો તો આનો જવાબ ફિક્સ જ છે. કેટલો આવશે? 0 જ આવશે. ચલો વર્ગ કરી નાખીએ આપણે. એની પહેલા ગુણાકાર કરી નાખો. ચલો 4 દો, બંનેનો ગુણાકાર 8. ચલો -1. અહીંયા જવાબ કેટલો આવશે? -1. અહીંયા જવાબ આવશે 0. અહીંયા જવાબ આવશે -6. X - X બાર. ચલો 4 નો વર્ગ 16. 1 નો વર્ગ 1. માઇનસ હોય કે પ્લસ હોય, જવાબ વર્ગ હંમેશા કેવો આવે? પ્લસ જ આવે. 1 નો વર્ગ 1. 1 નો વર્ગ 1. 3 નો વર્ગ 9. ચલો અહીંયા કેટલા છે? 4 1 1 0 4. ચલો કરી દઈએ છે બધાનો સરવાળો આપણે. ચલો કેટલા થાય છે? આનો સરવાળો તો આપણે કરી દીધો છે ને, 30 અને 40. તો લખી નાખો 30 40. કરીએ અહીંયા સરવાળો કેટલો થાય છે? 8 ને 2 10 ને 16. જવાબ કેટલો આવશે? -16. આની ગણતરી કરીએ. 9 ને 10 10. 10 ને 10 20 ને 26. 26 ને 2 28. તમે સરવાળો કરતા જો 28 આવે છે? યસ. તો લખી નાખો 28. ચલો આ બાજુ 4 ને 4 8 ને 2 કેટલા થઈ જશે? 10. ના ફાવતું તો કેલ્સીનો ઉપયોગ આપણે કરી લેવાનો, ડઝન્ટ મેટર. X - X બાર વાળી રીત કરી છે, તમને બધાને ખ્યાલ છે. સૂત્ર શું આવશે? સિગ્મા X - X બાર ઇન્ટુ Y - Y બાર upon અંડરરૂટ સિગ્મા X - X બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા Y
વાય બાર નો સ્ક્વેર. ચલો x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલા આવ્યા હતા? -16. તો રાઈટ ડાઉન -16. ચલો સૌથી ઈઝી રીત હોય ને આમ તો ગણતરીમાં પાછળની તો x માઇનસ એક્સ બાર વાળી છે. ફટાફટ 4 થી 5 સ્ટેપમાં જવાબ આવી જાય. x માઇનસ એક્સ બાર નો વર્ગ કેટલો છે? 28 અને 10. તો અહીંયા લખીશું 28. y માઇનસ વાય બાર છે આપણી પાસે 10. ચલો -16. હવે જો અહીંયા બે રીતે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ 28 ગુણ્યા 10 કરે એટલે 280 થાય. 280 નું વર્ગ કરી નાખો તો પણ એ જ જવાબ આવે. અને બંનેની અલગ અલગ ગણતરી કરવી હોય તો પણ સરખો જવાબ જ આવે. તમને જેમ યોગ્ય લાગે એમ જવાબ તો સરખો જ આવે. ચલો હું 28 નો વર્ગ કરીને કરીશ. તો 5 પોઈન્ટ કેટલા છે? 29 ગુણ્યા 10 છે એનું રૂટ નીકાળો તો કેટલું થાય? 3.16. હવે આ બંનેનો ગુણાકાર કરીશું. -16 છેદમાં 5.29 ગુણ્યા 3.16 જવાબ આવશે 16.72. તો ફાઇનલી તમારો જવાબ કેવો આવશે? માઇનસમાં -16 છેદમાં 16.72. તો ફાઇનલી આન્સર આવશે -0.95 અથવા તો 96. એ તમારો જવાબ થઈ જશે. ક્લિયર? લખો તો લખી શકાય. જો ભાઈ ઊંઘની વાત આવી એટલે માઇનસમાં ગયું છે. અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો છે ને, તેથી અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચેનો સહસંબંધાંક કેટલો છે? -0.96. ક્લિયર? સમજાઈ ગયું? વેરી ઇઝી. સમ આપણે કરવાનો છે એક્સ વાય, એ તમારું હોમવર્ક છે. એક્સ વાય ની રીતથી કરવાનું છે. પેલું કોલમ એક્સ, બીજું વાય, ત્રીજું એક્સ વાય, ચોથું એક્સ સ્ક્વેર, પાંચમું વાય સ્ક્વેર. તો એ રીતે આખું કોલમ બનાવવાનું છે. દાખલો ગણવાનો છે એક્સ વાય ની રીતથી. મેં તમને બીજી રીતથી પણ સમજાવ્યું. બંને રીતનો આન્સર તમે ટેલી કરજો. જવાબ તમારો આવશે -0.96. ક્લિયર? તો આજના સેશનની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ફરીથી મળી છે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.